प्रणाम। प्रभु श्री हनुमान जी महाराज सर्वनु कल्याण करे तेवी मारी शुभकामना। बात करिए गुरुग्रहना भ्रमणनी 19 जून 2014 थी गुरुग्रहનું ભ્રમણ કર્ક રાશિમાં થઈ રહ્યું છે। મોટા ભાગે એક વર્ષનો સમય ગુરુગ્રહ એક રાશિમાં ભ્રમણ કરે છે। તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં આ ગુરુગ્રહ સિંહ રાશિવાળા જાતકો માટે શું ફળ પ્રદાન કરશે તે બાબતે જોઈએ। સિંહ રાશિ એટલે કે તમારી ચંદ્ર રાશિથી ગુરુગ્રહનું ભ્રમણ વ્યય સ્થાનથી પસાર થઈ રહ્યું છે। અહીંયા તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ લાભદાયક ગુરુગ્રહનું ભ્રમણ રહેશે। અહીં ખર્ચ વધશે અને ખોટા ખર્ચા પણ વધશે, તેમજ ચિંતા અને બેચેનીમાં પણ વધારો થશે એવું આ ગુરુગ્રહનું ભ્રમણ બતાવી રહ્યું છે। ગુરુગ્રહની દ્રષ્ટિની વાત કરીએ, અહીંયા ગુરુગ્રહની દ્રષ્ટિ તમારા સુખ સ્થાનને પ્રભાવિત કરે છે। અહીં તમારા સુખોમાં અભિવૃદ્ધિ થશે, તેમજ અહીં તમે નવું મકાન લેવા માગો છો કે કોઈ જમીનની ખરીદી કરવા માગો છો તો અહીં તમને સારી સફળતા મળી શકે તેમ છે। તેમજ અહીં બધા સંજોગો તમારી ફેવરમાં થઈ રહ્યા છે, જેથી ગુરુગ્રહની દ્રષ્ટિ તમને લાભ પ્રાપ્ત કરાવી શકે તેમ છે। નવા વાહન ખરીદવાના યોગો પણ અહીં દેખાઈ રહ્યા છે, તો આ સમય દરમિયાન તમે નવું વાહન પણ ખરીદી શકો તેમ છો। ગુરુગ્રહની દ્રષ્ટિ જે તમારા છઠ્ઠા ભાવે થઈ રહી છે, એટલે કે અહીંયા તમને હેલ્થ પ્રત્યે કાળજી રાખવાનું સૂચન કરી રહી છે। વિરોધ પક્ષથી પણ સાવચેત રહેવાની, સાવધ રહેવાની અહીં સંકેત મળી રહી છે। ગુરુગ્રહની દ્રષ્ટિ જે તમને શ્રદ્ધા અને વિશ્વાસ બળવાન બનાવવાની સંકેત આપી રહી છે, તેમજ ગુણ વિદ્યાથી, જ્યોતિષીય વિદ્યાથી ત્યાં સમય અને ગ્રહોની દશા અને મહાદશાથી તેમજ ગ્રહોના પરિવર્તન યોગથી શું ફળ મળી રહ્યું છે તે પ્રમાણે કોઈ પણ પ્રકારના નિર્ણય લેવાથી તમને સારા એવા લાભની પ્રાપ્તિ થઈ શકે છે। ગુણ વિદ્યાથી પણ સારા એવા લાભની પ્રાપ્તિ થઈ શકશે, આવું આ ગુરુગ્રહની દ્રષ્ટિ બતાવી રહી છે। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ, અને અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।